નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાનના અયોધ્યા પ્રવાસથી. ઉત્તર પ્રદેશની અયોધ્યાને નવો લુક આપવામાં આવ્યો છે. 22 જાન્યુઆરી ભગવાન રામલલ્લાના નવા મંદિરના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં એક અલગ જ માહોલ સર્જ્યો. તેમનો રોડ શો લગભગ 15 કિલોમીટર લાંબો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ જય શ્રી રામ અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર પછી તેમણે અમૃત ભારત ટ્રેનના લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું. આ ઉપરાંત 6 જેટલી વંદે ભારત ટ્રેનને પણ પ્રસ્થાન કરાવ્યું. અમૃત ભારત ટ્રેનના સ્લીપર અને જનરલ ક્લાસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને જનકપુરીથી આવતા લોકો સાથે વાતચીત પણ કરી. અમૃત ભારત ટ્રેન દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ થઈને અયોધ્યા સુધી ચાલવાની છે. દેશમાં પહેલી વખત અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ એક હાઈ સ્પીડ ટ્રેન છે જેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા સ્ટેશન પર કરવામાં આવેલી તમામ વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કર્યું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમને વિકાસ યોજનાઓ વિશે જણાવ્યું હતું. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત નેતાઓ ઉપસ્થિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાધામ સ્ટેશનથી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને તેઓ અંદર જઈને તેમને મુસાફરી કરતા બાળકો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓ મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું અને એરપોર્ટની અંદરની સુવિધાઓનું અને વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રી માધવરાવ સિંધિયા પણ હતા અને તેમણે બધી વિગતવાર તેમને માહિતી આપી હતી. અને આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવધ નગરીની આખી શકલ અને સુરત બદલી કાઢી છે. અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન અયોધ્યામાં રામ મંદિર બાબતનો ચુકાદો આવ્યો, રામ મંદિર જન્મભૂમિનો ચુકાદો આવ્યો અને ત્યારબાદ મંદિરનું નિર્માણ થયું. અને 22મી જાન્યુઆરી 2024ના રોજ શુભ મુહૂર્તમાં રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થશે અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી વિશેષ આમંત્રિત લોકોને એમાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં વિપક્ષના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. आज पूरी दुनिया उत्सुकता के साथ 22 जनवरी के ऐतिहासिक क्षण का इंतजार कर रही है. ऐसे में अयोध्या वासियों में ये उत्साह, ये उमंग बहुत स्वाभाविक है. भारत की मिट्टी के कण कण और भारत के जन जन का मैं पुजारी हूं और मैं भी आपकी तरह उतना ही उत्सुक हूं. हम सभी का ये उत्साह, ये उमंग थोड़ी देर पहले अयोध्या की सड़कों पर भी पूरी तरह नजर आ रहा था. ऐसा लगता था कि पूरी अयोध्या नगरी ही सड़क पर उतर आई हो. इस प्यार, इस आशीर्वाद के लिए मैं आप सभी का हृदय से आभार व्यक्त करता हूं. मेरे साथ बोलिए, सियावर रामचंद्र की, सियावर रामचंद्र की, सियावर रामचंद्र की. उत्तर प्रदेश की गवर्नर आनंदीबेन पटेल, यहां के लोकप्रिय मुख्यमंत्री योगी आदित्यनाथ जी, मंत्रिमंडल में मेरे सहयोगी ज्योतिरादित्य जी, अश्विनी वैष्णव जी, वीके सिंह जी, उत्तर प्रदेश के डिप्टी सीएम
केशव प्रसाद मौर्य जी, ब्रजेश पाठक जी, यूपी सरकार के अन्य मंत्रीगण, सभी सांसद और विधायकगण और विशाल संख्या में आए मेरे परिवारजनों, देश के इतिहास में 30 दिसंबर की यह तारीख बहुत ही ऐतिहासिक रही है। आज के ही दिन 1943 में नेताजी सुभाष चंद्र बोस ने अंडमान में झंडा फहराकर भारत की आजादी का जयघोष किया था। आजादी के आंदोलन से जुड़े ऐसे पावन दिवस पर आज हम आजादी के अमृत काल के संकल्प को आगे बढ़ा रहे हैं। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે, જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન યોજાવાનું છે। આ સત્રમાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે, જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે। વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીએ બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। રાજ્યપાલના સંબોધન પર 3 દિવસ ચર્ચા ચાલશે। 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે। આમ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન વિધાનસભા સત્ર ચાલવાનું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની ગઈ છે। વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમ અપાઈ છે। આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યો તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે, જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કાર્યવાહી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે। મહેસાણા રેલવે પોલીસને બપોરે 12 વાગે એક મેસેજ આવ્યો, જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ છે અને પોલીસ વિભાગ દોડતું થઈ ગયું। મહેસાણા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવતાની સાથે જ રેલવે, આરપીએફ તેમજ મહેસાણાના એસપી સહિતનો પોલીસ કાફલો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચી ગયો। અહીં ડોગ સ્ક્વોડ સાથે 1 કલાક સુધી તમામ ડબ્બાઓની ચકાસણી કરાઈ, પરંતુ બોમ્બ જેવું કશું જ ન મળતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો। પોલીસે લગભગ સવા કલાક સુધી મહેસાણા રેલવે સ્ટેશન પર ઊભેલી જમ્મુ તાવી ટ્રેનના એક ડબ્બાનો સામાન ચેક કર્યો, જે પૈકી એક ડબ્બામાંથી બ્લુ કલરનો થેલો મળી આવ્યો હતો, પરંતુ એક મુસાફરે પોતે ટ્રેન ચૂકી ગયેલા હોય બેગ ડબ્બામાં રહી ગઈ હોવાનું જણાવ્યું હતું। મુસાફરોમાં ભય ના પ્રસરે તે માટે શરૂઆતમાં પોલીસે ચૂપકીથી તપાસ ચાલુ કરી હતી, પરંતુ પોલીસ કાફલો જોતા તેમજ ચેકિંગ સઘન બનતા મુસાફરોમાં બોમ્બને લઈને ભય ફેલાયો હતો। કેટલાક મુસાફરો રડી પડ્યા હતા। 1.5 કલાક સુધી મહેસાણા રેલવે સ્ટેશન ઉપર જમ્મુ તાવી ટ્રેનના 19 ડબ્બાની ચકાસણી કરાઈ હતી, જેમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। કેવી રીતે પકડી લેવામાં આવ્યો છે? આજે જમ્મુ તવી ટ્રેન જે અમદાવાદથી અહીંયા પહોંચેલી હતી મહેસાણા, એમાં એક મેસેજ વાયરલ થયેલો હતો કે કોઈ વિસ્ફોટક ટ્રેનમાં છે અને એને ટ્રેનને આકસ્મિક રીતે ચેકિંગ કરવાની છે। આ મેસેજ કંટ્રોલને મળ્યા, રેલવે પોલીસના બધા તંત્ર એક્ટિવેટ થયા અને એને ચેકિંગ ચાલુ કરી। સાથે સાથ મહેસાણા પોલીસની એલસીબી એસઓજીની ટીમની બધા ટીમ અને બીડીડીએસ ટીમ સાથે આપણે ડોગ સ્ક્વોડ સાથે અહીંયા પહોંચી ગઈ હતી। એના પછી બધા ટ્રેનની ચેકિંગ ચાલુ કરવામાં આવેલી, જેમાં બધી ટ્રેનની ચોક્કસ રીતે ચેકિંગ થઈ બધા ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ સ્ક્વોડ દ્વારા, જેમાં કોઈ વાંધોજનક વસ્તુ મળેલી નથી। એના પછી એક ડબ્બામાંથી એક બેગ, જેના કોઈ વાલી વારીસ હતા નહીં, એ બેગ કબજા કરવામાં આવેલા। એમાં પોલીસને આગળ બી તપાસ ચાલુ રાખી અને એના પછી જે કંટ્રોલમાં જે નંબરથી ફોન આવ્યો હતો એવી રીતેના વિસ્ફોટક વાંધાજનક પદાર્થનો એમાં એની લોકેશન ટ્રેસ કરવામાં આવેલી, જેમાં એની લોકેશન મહેસાણાની આવતી હતી। તો થોડા શક લાગતો હતો કે એ માણસ કદાચ અમદાવાદથી અહીંયા પહોંચેલા છે। એના પછી એના ફોન વચ્ચે બંધ થઈ ગયા, પર પોલીસને આપણી તપાસ ચાલુ રાખી અને જો બેગ મળેલા હતા એમાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબર હતો। એના આગળ તપાસ કરવામાં આવેલી, તો જે માણસને
એમાં જો પેકેજ હતો એને એ પેકેજ જેને મોકલાયા હતા એના એક નંબર હતો જેનાથી ખબર પડી જે માણસ જેના પેકેજ છે એના નંબર શું છે. પછી એ નંબર પર વાત કરી એના ખબર પડી કે આ માણસ મહેસાણા આવી રહ્યા છે. એના પછી ફરીથી પોલીસને જ્યારે એની લોકેશન ટ્રેસ કરી તો એની લોકેશન ઊંઝાની આજુબાજુ આવતી હતી અને એ પોલીસને આ લાગતો હતો કે જો પાછળ એક પુરીની જો ટ્રેન આવે છે એમાં કદાચ આ માણસ છે. એના પછી પોલીસની એક બીજી ટીમ ત્યાં ઊંઝા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી જેમાં એ માણસની ફોટો આપણે વોટ્સએપની આધારે મળી ગઈ હતી અને એના પછી આ માણસની ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવેલી છે. ત્યારે આવું કૃત્ય કેમ કર્યું હતું સર, કારણ શું? આ માણસ જો સામે આવ્યા છે અત્યાર સુધી આમાં વધુ પૂછપરછ અત્યારે બાકી છે. અત્યાર સુધી જો સામે આવ્યા છે એમાં આ લાગે છે કે એ માણસ અમદાવાદ હતો, સ્ટેશન પર હતો અને એના સામાન રાખીને એ આજુબાજુ પ્લેટફોર્મ પર ફરતો હતો જ્યારે એની ટ્રેન નીકળી ગઈ. એના પછી જ્યારે એની ટ્રેન નીકળી ગઈ તો એને ટ્રેન મહેસાણાથી પકડવાની હતી તો એને એવી રીતેના મેસેજ કરી દીધું કે ભાઈ આ ટ્રેનમાં એવી રીતેની બાંધાજનક વિસ્ફોટક વસ્તુ છે જેથી ટ્રેનની ચેકિંગ વેકિંગ બધું ચાલે અને એને ટાઈમ મળી જાય કે મહેસાણા આવીને આ ટ્રેન પકડી શકે. ओके और अभी क्या 12:10 पे हमको जीआरपी ने मेमो दिया है पंक्चुअलिटी और आरपीएफ कंट्रोल अहमदाबाद के ये गाड़ी को चेक करना है और देयर इज सम सस्पिशन है ना, तो ऐसा फ़ोन आया है बोलते हमको दिया. रेलवे ने गाड़ी यहाँ महसाना में रुकाई है, उसका थरो चेकिंग हुआ है जिसमें हमको खाली A1 से एक बैगेज मिला है जिसका कोई माय बाप है नहीं. अभी क्या मामला सामने आया है सर? मामला जो है यहाँ तीनों एजेंसीज आरपीएफ, जीआरपी और पुलिस सबका चेकिंग किया और डिस्ट्रिक्ट पुलिस भी चेक किया है, तो यहाँ अभी कुछ वो मिला नहीं. इट वॉज अ रूटीन चेकिंग. सेकेंडली अभी जो इन्फॉर्मेशन मिला था दैट वॉज अ सस्पिशियस वन, है ना, वो फेक था. सर आपको क्या मैसेज मिला था? हमको ये मैसेज मिला था जीआरपी से कि पुलिस कंट्रोल अहमदाबाद में ये गाड़ी चेक करने के लिए बोला. ओके. અમદાવાદ શહેરમાં કુખ્યાત અને ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારોના ગેરકાયદેસર મકાન બિલ્ડિંગ પર બુલડોઝરથી ગમરોળવા માટે જાણીતા થયેલા આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુએ ફરીથી બુલડોઝર અભિયાનનો શંખ ફૂંક્યો છે. જામનગર જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુએ જામનગરમાં જુગારનો અડ્ડાથી લઈ સામાન્ય લોકોને રંજાડી ખૂનની કોશિશ, મારામારી જેવા અસંખ્ય ગુના આચરી કેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાયચાના સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલા બનાવી કબજો કરેલો તે બંગલા પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરી કાઢ્યું હતું. આ કુખ્યાત ગુનેગાર અને તેના પરિવાર વિરુદ્ધ જામનગર જિલ્લામાં ખૂનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજે 50થી વધુ પણ ગુનાઓ દાખલ થયેલા છે. जामनगर शहर में आज जिला प्रशासन तरफ साथ मળી અને અમારે અહીંયા રજાક સાયચા અને આ લોકોના વિરુદ્ધ સરકારી જમીન પર બંગલા ઊભા કરવા માટે ગેરકાયદેસર દબાણના લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થયેલી હતી અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પછી અમે લોકો આને આ જગ્યાથી હટવા માટે પણ નોટિસ પણ જિલ્લા પ્રશાસન તરફથી આપવામાં આવ્યો હતો અને એ લોકો જાતેથી દૂર ના કર્યો એટલા માટે આજ ડિસ્ટ્રિક્ટ જે એડમિનિસ્ટ્રેટિવ છે વહીવટી વિભાગ સાથે મળી અને આનો જે ગેરકાયદેસર જમીન પર જે બંગલો ઊભો કરેલો હતો આને પાડવાની જે પ્રક્રિયા છે આ ચાલુ છે. અને રજાક સાયચા જે છે તમે બધાને ખબર પણ છે કે જામનગરમાં મોટા ગુનેગાર છે અને માથાભારા છે અને આના ઉપર જુગારના, દારૂના અને વ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે અને જ્યારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હુમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે. તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે આ બંગલોને પાડવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યારે જે રજાક સાયચા છે એ એક શિક્ષિકાનો જે સુસાઇડ કરેલો છે આમાં 306નો જે કેસ છે આના અંદર જામનગર જેલના અંદર બંધ છે. આ પછી આ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો છે અને આના વ્યાજખોરીથી, આના ત્રાસથી ઘણા બધા લોકો જે સુસાઇડ અને બીજા બધા લોકોને હેરાન કરવાના, પરેશાન કરવાના અને સરકારી જમીન જ્યાં પણ ખુલ્લી જગ્યા મળે આ જગ્યાએ પોતાના બંગલા બાંધી લેવાના અને પછી ત્યાં જુગાર અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ લોકો ચલાવે છે. તો પોલીસના ચોપડામાં ઘણા બધા ગુનાઓ પણ આ પર દાખલ છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થયા બાદ તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેના પગલે પાલનપુરના અલગ અલગ એસોસિએશન સહિતના વેપારીઓએ શુક્રવારે પાલનપુર કર્ણાવત હાઈસ્કૂલમાં બેઠક યોજી હતી, જેમાં સર્વાનુમતે નિર્ણય કરાયો હતો કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાલનપુર શહેર 22મી જાન્યુઆરીએ ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખશે, તેમજ પાલનપુરની કેટલીક શાળાઓ પર રજા જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 કેસ નોંધાયા છે, જેને લઈને એક્ટિવ કેસની સંખ્યા વધીને 70 પર પહોંચી ગઈ. છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ દરમિયાન ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજની આઈઆઈટીમાં ફરજ બજાવતા 2 પ્રાધ્યાપક કોરોનામાં સપડાયા હતા, જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. તેવી જ સ્થિતિમાં આ જ સંસ્થાના 23 વર્ષના યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અહીં રહેતા યુવાનને સામાન્ય તાવ, કફ સહિતની તકલીફ રહેવાના કારણે કોરોનાનો ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટિવ આવતા આ પોઝિટિવ યુવાનને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતની યાત્રાથી પરત ફરેલા ગાંધીનગર શહેર જિલ્લાના 5 યાત્રિકો તબક્કાવાર કોરોનામાં પટકાયા હતા, જેમના જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવતા આ પોઝિટિવ દર્દીઓ પૈકી ઘણાને JN.1 સબ વેરિયન્ટ હોવાનું પણ સામે આવ્યું હતું. તેમ છતાં આ 5 પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રહી કોરોનાને હરાવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર શહેર નજીકની પાલજની આઈઆઈટીમાં પ્રોફેસર તરીકે બજાવતા એક મહિલા તથા એક પુરુષ પ્રોફેસર બેંગ્લોરની મુલાકાત બાદ સંક્રમિત થયા હતા. આ બંને પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે આ સંસ્થામાંથી કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ મળ્યો હતો. તંત્રએ આ અંગે આરોગ્ય તંત્રમાંથી મળતી માહિતી પ્રમાણે આઈઆઈટી પાલજના 23 વર્ષના યુવાનને છેલ્લા ઘણા દિવસોથી કફ અને સામાન્ય તાવની તકલીફ રહેતી, જેના પગલે ડૉક્ટરની સલાહ પ્રમાણે આ યુવાને RT-PCR ટેસ્ટ કરાયો, જેનો રિપોર્ટ પોઝિટિવ હતા. કોર્પોરેશન ટીમ ત્યાં પહોંચી હતી અને પોઝિટિવ દર્દીને હોમ આઇસોલેશનમાં રહેવા માટેની સૂચના આપી હતી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.